टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત અને સ્પોર્ટ્સ બુલેટિન સાથે હું છું કુશાગ્ર। આજે સતત બીજા દિવસે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાઈ રહી છે। દિવસની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સ સામે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ મેચ રાજસ્થાનના સવાઈ માનસી સ્ટેડિયમમાં રમાઈ રહી છે। જ્યારે બીજી મેચની અંદર દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે। મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થવાનો છે અને દિલ્હી કેપિટલ્સની ટીમ શાનદાર રમી રહી છે। આ સિઝનની અંદર ટીમે અત્યાર સુધીમાં 4માંથી 4 મેચ જીતી છે। તેમણે છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેના ઘર આંગણે 6 વિકેટે હરાવ્યા હતા। બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સને અત્યાર સુધીમાં 5માંથી માત્ર 1માં જ જીત મળી છે। તેમને છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 12 રનથી હારનો સામનો પણ કરવો પડ્યો હતો। હાલ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ચાલી રહી છે। રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 174 રનનો ટાર્ગેટ આપ્યો છે। આરઆર એ 20 ઓવરની અંદર 4 વિકેટ ગુમાવી જે 173 રન બનાવ્યા। રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે 50 ફટકારી હતી। યશસ્વીની આજે પરફોર્મન્સ ધારદાર જોવા મળી છે। 47 બોલની અંદર 75 રનની ઇનિંગ તેણે રમી છે। તેમના ઉપરાંત ધ્રુવ જુરેલે અણનમ 35 રન તો રિયાન પરાગે પણ 30 રન બનાવ્યા। બેંગલુરુ તરફથી યશ દયાલ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે એક વિકેટ લીધી છે। તો રન ચેઝની અંદર પણ આરસીબીના ઓપોનન્ટની જો જબરદસ્ત શરૂઆત છે તે પણ જોવા મળી છે, જેની અંદર 5 ઓવરમાં જ 50નો આંકડો પાર કરી દીધો હતો। સંદીપ શર્માની ઓવરની અંદર કોહલીના 2 કેચ પણ ડ્રોપ થયા છે, જેનું નુકસાન રાજસ્થાન રોયલ્સને થયું છે। અને શું રહેવાનું છે આ મેચનું નિર્ણય તેની પર પણ આપણી નજર રહેવાની છે અને સાથે આપણે પણ એક્સપર્ટ સાથેથી એનાલિસિસ પણ આ મેચને લઈને કરીશું। તો સાથે આજની જે બીજી મેચ છે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની, ત્યારે હેડ ટુ હેડની અંદર એમઆઈનું પલડું અત્યારે ભારે જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીમાં આઈપીએલમાં બંને ટીમ વચ્ચે કુલ 35 મુકાબલા રમાયા। આમાંથી 19 દિલ્હીએ જીત્યા, જ્યારે 19માં મુંબઈને જીત મળી છે। અને સાથે અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ 12 વાર રમી ચૂકી છે। આમાંથી ડીસી 7 વાર તો એમઆઈ 5 વાર જીતી છે। તો વાત કરીશું ટોપ 3 બેટ્સમેન બોલર્સની દિલ્હી કેપિટલ્સની ટીમ, જેની વાત કરીએ આ સિઝનમાં અત્યાર સુધી અજય રહી છે। ટીમે પોતાની 4 મેચ જીતી લીધી છે। બેટર્સની અંદર કેએલ રાહુલ ટીમ માટે સૌથી વધુ 185 રન બનાવ્યા અને સાથે દિલ્હીના બોલર મિશેલ સ્ટાર્ક ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે। તેમણે 4 મેચમાં 9 વિકેટ લીધી। તેના પછી કુલદીપ યાદવે 4 મેચમાં 8 વિકેટ લીધી છે। આ ટોપ 3 જે બોલર અને બેટ્સમેન છે તે અત્યારે ચર્ચામાં, તેમની પર તમામની નજર રહેશે। મુંબઈ ઇન્ડિયન્સની પણ વાત કરીએ, બેટર સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી ટીમનો ટોપ સ્કોરર છે। સૂર્યકુમારે 5 મેચમાં કુલ 199 રન બનાવ્યા છે। ત્યારે તમામની નજર તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા કે જેની પર રહેવાની છે। તેમનું બેટિંગ પરફોર્મન્સ અત્યારે જે પરફોર્મન્સ છે તે પણ અત્યારે ધાંસુ જોવા મળી રહ્યું છે। બોલિંગની વાત કરીએ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। તો સાથે એની સાથે હાર્દિક પંડ્યાની સાથે દીપક ચહર કે જેની પર પણ નજર રહેશે। આજે બોલથી કેવો જાદુ કરવાનો છે ટ્રેન્ટ બોલ કે જેની પર પણ નજર રહેવાની છે, કારણ કે તેની પર અત્યારે બોલિંગનો જાદુ તેનો કેવો જોવા મળશે તેની પર નજર રહેશે। અને પીચ રિપોર્ટ પણ જોઈ લઈશું। અરુણ જેટલી સ્ટેડિયમની અંદર આ મેચ રમાવા જઈ રહી છે। બેટર્સ માટેની આ પીચ માનવામાં આવે છે, બેટિંગ માટે શ્રેષ્ઠ પીચ છે। અહીં આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 89 મુકાબલા રમાયા છે અને આમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમને 42 મેચ તો ચેઝ કરનાર ટીમને 46 મુકાબલા જીત્યા છે। એક મુકાબલો પરિણામ વિનાનો રહ્યો હતો। ત્યારે આ તમામ આજનો આ પીચ રિપોર્ટ છે, સાથે આ મેચ કેવી રહેવાની છે અને કેવી રહી છે તેની પર અત્યારે સૌ કોઈની નજર છે। પરંતુ કહેવાય કે જ્યારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની અત્યારે મેચ ચાલી રહી છે, શરૂઆતની અંદર જે આંકડો આપ્યો હતો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેને પણ ચેઝ કરવામાં આવી રહ્યો છે અને શરૂઆતી જે ઇનિંગ્સ છે તે ખૂબ જ સારી રહી છે, તેની પર આગળ ચર્ચા કરીશું। સાથે સાથે દિલ્હીની મેચ આજે મુકાબલો મુંબઈ સાથે તે પણ રસભર્યો રહેશે।
છે, કારણ કે કહેવાનું છે દિલ્હી સતત મેચ જીતતી આવી છે, 4 મેચ તેને જીતી લીધી છે અને સાથે હવે એમઆઈ આજે કેવું પરફોર્મ કરે છે, કરો યા મરોની સ્થિતિ છે એમઆઈ માટે, પરંતુ આજનું પરફોર્મન્સ તેનું કેવું રહેવાનું છે ઓન ગ્રાઉન્ડ તેની પર પણ નજર છે, કારણ કે એમઆઈ જ્યારે આજે ઉતરશે લડવાના મૂડમાં છે એ પણ, અને આ મેચ તેના ફાળે આવે તેવી પ્રયાસ અત્યારે એમઆઈની ટીમના તમામ પ્લેયર કરશે. કોણ રમવાનું છે, પ્લેયર 11માં જ કોઈ ચેન્જ થશે કે કેમ તેની પર પણ સૌ કોઈની નજર છે, કારણ કે વાત કરીએ આપણે દિલ્હીની ટીમની કે આ દિલ્હી જે ટીમ છે તેના પ્લેઇંગ 11માં ફેરફાર કરે છે, કારણ કે તે જે રીતે જીતતી આવી છે, સતત 4 મેચ જીતી અને આજે જ્યારે મેચમાં ઉતરવાની છે ત્યારે આજની અંદર તેમનું પરફોર્મન્સ કેવું રહેશે અને શું ફેરફાર થાય છે, કઈ રણનીતિની સાથે તે ઉતરવાના છે, કારણ કે તેનું કાંઈ બગડી નથી રહ્યું, પરંતુ એમઆઈ માટે કરો યા મરોની સ્થિતિ અને એમઆઈની રણનીતિ કેવી રહેશે આજની મેચ માટે તે પણ ખાસ જોવા જેવી છે. ત્યારે દિલ્હી કેપિટલ્સના જે બેટ્સમેન છે કેએલ રાહુલ તેની પર પણ અત્યારે નજર રહેવાની છે અને આ જ મુદ્દે આપણે ચર્ચા પણ કરીશું અને આ જે ક્રિકેટ એક્સપર્ટ છે તેમની સાથેથી આપણે જાણવાના છે આ બંને મેચ વિશે કે કેવો મેચ આ રહ્યો છે અને કેવી રીતે આ મેચને આજે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આપણી સાથે આજે શરદ પિલ્લાઈ કે જેઓ ક્રિકેટ નિષ્ણાંત છે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, સાથે પ્રફુલ્લ વૈદ્ય ક્રિકેટ નિષ્ણાંત કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે અને સાથે કશ્યપભાઈ ઢોળકિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આપ તમામનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. બુલેટિન જે આપણે આ સ્પોર્ટ્સનું કરી રહ્યા છે ને તેની અંદર છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે અનેક મેચો છે તેને આપણે એનાલાઇઝ આપના દ્વારા કરવામાં આવી છે અને સાથે આજની આ મેચ છે કે આજે બંને મેચ કેવી રીતે પરફોર્મ કર્યું હતું, રાજસ્થાન રોયલ્સે આરસીબી અત્યારે કેવું સ્ટાર્ટઅપ કર્યું અને ત્યારબાદ અત્યારની શું સ્થિતિ છે તે પણ જાણીએ અને ત્યારબાદ આવનારી મેચ જે દિલ્હી મુંબઈની છે તેના વિશે પણ આપણે વાત કરીશું. સૌ પ્રથમ તો શરદભાઈ આપની પાસે આવવા માંગીએ સર કે જે રીતે આ મેચ છે આ શરૂઆતની અત્યારે જે ચાલી રહી છે તેની જ વાત કરી રહીએ. રાજસ્થાન રોયલ્સ અને આરસીબીની આ મેચ શરૂઆતી દોર આરસીબીનો સારો રહ્યો છે, 5 ઓવર શરૂઆતના ખૂબ સારા રહ્યા અને વિરાટ કોહલી પણ જે રીતે રમી રહ્યા છે તે 2 કેચ પણ તેમના ડ્રોપ થયા હતા. શું નુકસાન આરઆરને થઈ શકે? ગુડ ઇવનિંગ બધાને. આજની મેચ તો મને લાગે છે કે આરસીબી આરામથી જીતી જશે. અત્યારે જે રીતે વિરાટ કોહલી જે ચેસનો માસ્ટર કહેવાય છે, મને લાગે હવે વિરાટ કોહલીનું વિરાટની બદલે હવે ચેઝ કોહલી નામ રાખવું જોઈએ, કારણ કે ચેઝમાં સેકન્ડ બેટિંગમાં ઓલવેઝ બહુ કેલ્ક્યુલેટિવ અને બહુ પ્રોપરલી ચેઝ કરે છે અને અત્યારે જોતા મને નથી લાગતો કે આરસીબીને આ મેચ જીતવામાં કોઈ પણ તકલીફ પડે કે પ્રોબ્લેમ આવે. રન રેટ જો એ વધારી શકતા હોય તો એક સ્કોપ રહે અને રાજસ્થાન ટ્રાય કરે કે વધુમાં વધુ ઓવર નાખે, જેનાથી કે આરસીબીનો રન રેટ એ શું છે કે આ બહુ રન રેટ છેલ્લે જ્યારે ક્વોલિફાય કરવામાં આવે ત્યારે ઘણી ફેરે રન રેટ બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જીતવું જરૂરી છે પણ એની સામે જો વિકેટ્સ આરસીબી પાસે એટલા હાથમાં છે તો એ જો રન રેટ વધારે તો ઇટ વિલ બી જે સોને પે સુહાગા જેમ કહેવાય એ રીતે થઈ શકે. આઈ સી કે આરસીબી આ મેચ તો આરામથી જીતી જશે. બિલકુલ. અને કશ્યપભાઈ જે રીતે શરૂઆતી ઇનિંગની વાત કરીએ, જે રીતે ઓપનર્સ વિરાટ કોહલી અને સાથે જ ફિલ શોલ્ટે કે જે રીતે બંને ક્રીઝમાં ઉતર્યા મેદાનની અંદર શરૂઆતી 5 ઓવર ખૂબ જ ધાંસુ રમી હતી, કારણ કે 28 બોલની અંદર જ જે અર્ધ સદી છે તે ફટકારી છે, 50 ફટકારી હતી શોલ્ટે. અને આ જોતા શરૂઆતી ઇનિંગ જોતા આરસીબી માટે આપ શું કહેશો આજની મેચ માટે? લક્ષ્યાંક બહુ નાનું છે, બિલકુલ, કારણ કે ગઈકાલે આપણે મેચ જોઈ તો હવે એની અંદર 175 રને તો પેલી વિકેટ પડી હતી અને જે રીતે બેટિંગ કર્યું હતું તો સનરાઈઝરે જે રીતે ચેસ કર્યો સ્કોર, તો આ સ્કોર તો બહુ નાનો છે. વિકેટ પણ બહુ પ્લેસિડ વિકેટ છે અને કોહલી તમે કહ્યું તેમ વેરી રાઇટલી શરદભાઈએ કે તે ઇઝ માસ્ટર છે, એટલે હું નથી માનતો કે આમાં કોઈ મુશ્કેલી ઊભી થાય અને એવો કોઈ ટ્વિસ્ટ કે ટર્ન આવે, સિવાય કે કોઈક 2-3 વિકેટો સસ્તામાં પડી જાય અમુક રનની વચ્ચે અને પછી ક્યાંક પ્રેશરમાં આવી જાય. પરંતુ જ્યારે T20 રમતા હોઈએ ત્યારે ઓવરે 6 રન કરવાના હોય ત્યારે બહુ મુશ્કેલી હું નથી માનતો કે કોઈ આ ટીમને આવી શકે. બિલકુલ. અને પ્રફુલ્લભાઈ આપની પાસે આવું, જે રીતે અત્યારે મેચ ચાલી રહી છે અને
અત્યારે કોહલી અને સાથે દેવદત્ત બંને ક્રીઝ પર અડગ છે અને રન ચેઝ કરવામાં, જેમ શરદ સરે કીધું હતું કે રન ચેઝ કરવા માટે પણ વિરાટ કોહલી એક નંબર 1 બેટ્સમેન છે. ચેઝ કરવામાં તે કોઈ દિવસ પાછા ના પડે અને અત્યારે 100 રન પાર થઈ ચૂક્યા છે આરસીબીના. શું કહેશો આપ આ જે રીતે રનનો ટાર્ગેટ ક્યાંક ઓછો પડ્યો, જે રીતે જણાવ્યું છે તેમ, અને શું આજની મેચને લઈને આપ કહેવા માંગશો? આજની મેચની જો આપણે વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સે 173 રન બનાવ્યા, 4 વિકેટ ગુમાવીને. યશસ્વી જયસ્વાલ ફોર્મમાં આવતો હોય એવું નજરમાં આવ્યું, એણે 75 રન બનાવ્યા, પરંતુ ત્યાર પછી જે મોમેન્ટમ આવવું જોઈતું હતું એ મોમેન્ટમ આવ્યું નહીં અને પરિણામે આરસીબી જેવી ટીમ માટે 175 રનનો ટાર્ગેટ એ કોઈ ડિફિકલ્ટ ટાર્ગેટ ના ગણાય. એન્ડ દે હેવ પ્રૂવ્ડ ધેમસેલ્વ્સ. એમાં એવું આપણે કોઈને અંડર એસ્ટિમેટ કરવાની વાત નથી આની અંદર, પણ અત્યારની જે ટીમનું કોમ્બિનેશન અને અત્યારનું એમની જે ટીમના જે પ્લેયર્સનું જે મોમેન્ટમ છે એ જોતા એમાં કોઈ આરસીબી માટે તો કોઈ શંકાને સ્થાન નથી કે એ લોકો ટાર્ગેટ અચીવ કરી લેશે. અને અત્યાર સુધીમાં એમણે 100 ઉપરાંત તો કરી દીધા છે, તમે કીધું તે મુજબ. બિલકુલ. અને અત્યારે વિરાટ કોહલીએ પણ 50 કરી દીધી છે. અચ્છા, તો હવે તો મતલબ એવું લાગે છે કે નાઉ mere formalities are left and they will achieve the target and they will go up the ladder. પોઈન્ટ સ્ટ્રેટેજી અંદર એમના 2 પોઈન્ટ ઉમેરાઈ જશે. બિલકુલ. વિરાટે આ સિઝનની ત્રીજી અડધી સદી છે પોતાની ફટકારી દીધી છે અને આરસીબી અત્યારે જે રીતે જઈ રહી છે મેચની અંદર, સરાસર જે રીતે આપે પણ કહ્યું હતું કે વિરાટ કોહલી ચેઝ કરવામાં પાછા નહીં પડે અને આજની આ મેચ પણ એવું દેખાય છે ક્યાંક ભૂલ રહી ગઈ છે અત્યારે અને ક્યાં ભૂલ કરી રહી છે જે રોયલ ચેલેન્જર્સ છે, રાજસ્થાન રોયલની વાત કરીએ, રાજસ્થાન રોયલ્સ છે તે ક્યાં ભૂલ કરી રહી છે કે તેની બોલિંગ લાઇન ચેન્જ કરવાની જરૂર છે કે પછી તેની જે સિક્વન્સ છે તે ચેન્જ કરવાની જરૂર છે. પ્લેઇંગ 11ની પણ વાત કરીએ, જ્યાં આજે આરઆર જે પ્લેઇંગ 11 લઈને ઉતરી છે, શું તેમાં પણ ક્યાંક ફેરફાર કરવાની જરૂર હતી? ના, આઈ થિંક સો કે શરૂઆત સારી કરી. જયસ્વાલ પાછા ફોર્મમાં આવ્યા, એ આરઆર માટે એક બહુ સુખદ સમાચાર છે. અને જે રીતે એ બોલિંગ, આ જે વિકેટ છે સવાઈ માનસિંહ સ્ટેડિયમ, એ થોડુંક 2 પેસ્ટ વિકેટ છે. બોલ થોડોક અમુક બોલ રોકાઈને આવે છે, અમુક બોલ લો બી રહે છે. એવા સંજોગોમાં શું છે કે સ્ટ્રોક પ્લેઇંગ બહુ ઇઝી નથી રહેતું, કારણ કે બોલનો અનઇવન થોડોક બાઉન્સ હોય છે. અનઇવન વેન આઈ એમ સેઇંગ ઇટ ઇઝ નોટ કે બહુ એકદમ અનઇવન, બટ નોર્મલ જે વિકેટ જેમ આપણે ગઈકાલે હૈદરાબાદના જોયા, એકદમ ટોટલ બેટિંગ પેરેડાઇઝ હતું, એ રીતે સવાઈ માનસિંહ સ્ટેડિયમ નથી. બીજું કે એનું ડાયમેન્શન્સ બી મોટા છે, એટલે એ પ્રમાણમાં આરઆરએ જે શરૂઆત કરી એ પછી બાકીના જે બેટ્સમેન છે, જેમ હેથમાયર પાસે બી આશા હતી કે ખૂબ રન બનાવશે, બટ કારણ કે વિકેટના નેચર પ્રમાણે એ સરસ જે સ્ટાર્ટ મળ્યું આ લોકોની બોલિંગ સાઇડ સામે, આઈ ફીલ કે કેપિટલાઇઝ કરવામાં થોડુંક ચૂકી ગયા અને મને લાગે 20 રન ઓછા પડ્યા હશે આ ગ્રાઉન્ડ ઉપર. બિલકુલ. અને કશ્યપ ભાઈ, બીજો પણ એ પૂછવા માંગીશ, જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો ટોસ બાદ, કે જે રીતે આરસીબીએ બોલિંગનો નિર્ણય કર્યો હતો, કેટલો નિર્ણય તેમની માટે આ રન ચેસ કરવાનો આ નિર્ણય છે તે પણ કેટલું મહત્વપૂર્ણ ભૂમિકા આજે મેચમાં ભજવી છે? એટલે લગભગ કેવું છે ખબર છે કે હવે કેપ્ટન મોટાભાગે જ્યારે જેને સેફ રમવાનું હોય ને ત્યારે એવું નક્કી કરતા હોય છે કે ટોસ જીતી અને આપણે બોલિંગ કરીએ, જેથી કરીને સામેનો ટોટલ ખ્યાલ આવે. તો એ ટોટલ એક વખત મનમાં ફિક્સ થઈ જાય કે ભાઈ આપણે 170 જેટલા રન કરવાના છે, એટલે એ પ્રમાણે આખી બેટિંગની શરૂઆત થાય. એટલે પાવર પ્લેમાં પણ અમુક રન એમ કે તમે કરો તો બાકીની વિકેટ્સ છે એ ટૂંકમાં ઇન્ટેક્ટ રાખો, તો એ ટાર્ગેટ જે ચેઝ કરવો છે એ સહેલો પડે. તો ક્યાંક ને ક્યાંક વિકેટ છે એનું રીડિંગ જો બરોબર હોય કેપ્ટનનું, તો એ લગભગ નિર્ણય જેને કહેવાય ને કે સાચો પડતો હોય છે. અને જ્યારે કોહલી જેવા ચેઝ માસ્ટર હોય, બરોબર છે, અને કોહલી આ સિઝનમાં ફોર્ચ્યુનેટલી બહુ સરસ ચાલી રહ્યા છે, તો એવા સંજોગોમાં એ એમ કે ભાઈ ચેઝ જો કરવાનો આવે ટાર્ગેટ, અને હવે જ્યારે આજે આટલો ઓછો ટાર્ગેટ છે તો એ ચેઝ એના માટે ઇઝી પડે. અને એટલે મને એમ લાગે છે કે આ મેચ છે, જેમ હમણાં તમે કહ્યું તેમ, કે હવે ફોર્માલિટી જેવી જ છે. અને હવે જોવાનું એ રહે છે કે 16 ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ થાય છે કે પછી 18 ઓવરમાં આ ટાર્ગેટ હાંસલ થાય છે, કારણ કે રન રેટ પણ અહીંયા અંતે પછી ક્યારેક ઇફેક્ટમાં આવતો હોય છે. એટલે
બેંગ્લોર એવો પ્રયત્ન કરશે કે બહુ ઓછા સમયમાં ઓછી ઓવર્સમાં ખાસ કરીને આ ટાર્ગેટ આપણે ચેઝ કરી લઈએ. બિલકુલ. અને પ્રફુલભાઈ 173 રનનો આ જે ટાર્ગેટ આપ્યો હતો, 173 રન, ક્યાં એવા પરિબળો આમાં કામ કરી ગયા હતા? કઈ રણનીતિ આરસીબીની કામ કરી ગઈ કે જેને આ કંટ્રોલમાં રાખ્યો હતો, તેમના જે રન રેટ છે તેને કંટ્રોલમાં રાખ્યો હતો આરઆરના, અને સાથે કેવી પ્રકારની બોલિંગથી આજે તેમણે કમાલ કર્યો છે? આપનું શું અનુમાન છે આને લઈને? આરસીબી ની આપણે વાત કરીએ તો એ લોકોનું પ્લાનિંગ એકદમ મેટિક્યુલસ પ્લાનિંગ હોય છે, અને પ્લાનિંગ કરતા પણ એનું જે એક્ઝિક્યુશન પાર્ટ જે છે ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને એક્ઝિક્યુશન ની અંદર આરસીબી ના જે બોલર્સો છે એ દરેકને પોતાનો રોલ હોય છે. એટલું જ નહીં, પરંતુ ઓપોનન્ટ જે બેટ્સમેન છે એની પૂરું શોટ એનાલિસિસ એમની પાસે હોય છે એકચ્યુઅલી. અને જે ટીમની અંદર ઓફકોર્સ રજત પાટીદાર કેપ્ટન છે, પણ વિરાટ કોહલી જ્યાં હોય ત્યાં કોઈ ટેમ્પરામેન્ટનો કે એનો તો કોઈ સવાલ જ નથી આવતો, સ્ટ્રેટેજીનો સવાલ જ નથી આવતો. અને આપણને એવું લાગે ઘણી વખત એમની માટે બહુ ચેલેન્જિંગ ટાસ્ક હોય છે, છતાં પણ આપણને એવું લાગે કે દે મેક ઇટ લુક ઇઝી. બહુ ઇઝી હોય ને, ઘણા પ્લેયર્સોનું આપણે એવું જોવાતો હોય છે. કશ્યપભાઈને તો ખ્યાલ હશે કે એકદમ ડિફિકલ્ટ કેચ હોય પણ એવી સરસ પોઝિશન બનાવીને કેચ લઈ લે કે આપણા જેવા ક્રિકેટ પ્રેમીઓ જે મેચ જોતા હોય એમ લાગે કે ઓ ધીસ ઇઝ અ સિમ્પલ કે ઇટ ઇઝ એન ઇઝી કેચ. પણ હકીકતમાં એવું હોતું નથી. જે મેક ઇટ લુક ઇઝી. તો ઘણી ટીમોનું એવું હોય છે કે જે પોતાનું પરફોર્મન્સ જે કરે છે દે મેક ઇટ લુક ઇઝી, અને એને માટે દે ફોલો ધ બેઝિક પ્રિન્સિપલ્સ એના જે છે તે ફોલો કરીને લોકો જાય છે. એનું એવું જરૂરી નથી કે હંમેશા એવું સફળ થાય. ગઈ વખતે આપણે જોયું આરસીબી માંથી જે વિરાટ કોહલી વોઝ વેરી મચ એનોયડ વિથ ધ પરફોર્મન્સ ઓફ સમ ઓફ હિઝ પ્લેયર્સ, બટ ઇટ ઇઝ ઓલ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ. જે આરસીબી ની વાત છે, દે આર થરો પ્રોફેશનલ. અને પણ એક જ કમનસીબી ની વાત છે, સોરી આઈ વુડ નોટ લાઈક ટુ કોટ ધેટ. બિલકુલ. એનીહાઉ બિલકુલ. અને શરદ સર, બીજો એ પ્રશ્ન, આજની બીજી મેચની પણ વાત કરી લઈએ. બીજી મેચમાં પણ આજનું કેવું રહેવાનું છે, કોનું પલડું ભારે લાગે છે એ પણ જોઈ લે, કારણ કે ડીસી અને એમઆઈની આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે. જે રીતે દિલ્હીની ટીમ છે સતત 4 મેચ જીતી આવી છે, મુંબઈ ઇન્ડિયન્સ એક જ મેચ જીતી શકી છે આ સિરીઝ સિઝનમાં. તો શું કહેશો આપ આ મેચને લઈને? કેટલી મહત્વપૂર્ણ કોના માટે બની રહેવાની? આજની મેચ દિલ્હી કરતાં મને લાગે છે મુંબઈ ઇન્ડિયન્સ માટે બહુ ક્રુશિયલ મેચ છે. અને ઇંગ્લિશમાં એક કહેવત છે કે વેન ધ ગોઈંગ ગેટ્સ ટફ ધ ટફ ગેટ ગોઈંગ. તો આ મુંબઈ માટે હવે ટાઈમ આવી ગયો છે કે તકલીફો વધી ગઈ છે એ લોકો માટે, કારણ કે ઘણી બધી મેચો હાર્યા છે, અત્યારે 9મા નંબર ઉપર છે. તો એ મેચ એને દરેક મેચ જીતે તો જ એ ક્વોલિફાઈ સુધી પહોંચી શકશે. એની સામે દિલ્હી જે છે એ બધી મેચો જીતેલી છે અને ટોપ ઉપર છે ઓલમોસ્ટ. એટલે મને એવું લાગે છે કે આજની મેચમાં એમને બેટિંગમાં લાઇનઅપમાં એક ફેરફાર કરવા જેવો છે મને લાગે છે. જ્યાં સુધી એ મને લાગે છે જે કરુણ નાયર જે બેટ્સમેન છે એ ડોમેસ્ટિક સિઝનમાં બહુ જ રન બનાવ્યા છે અને એકદમ પ્રોપર બેટ્સમેન છે. એને જો ચાન્સ આપે તો મને લાગે કે જો પ્રેક્ટિસ બધા કરતા હોય, પ્રેક્ટિસમાં બેટિંગ કરવું દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, અને જ્યારે તમે એકચ્યુઅલ મેચમાં જ્યારે રમતા હોય તો એ બહુ ફરક પડે. તો અત્યારે મને લાગે છે કે દિલ્હી કેપિટલે એ થોડુંક ચેન્જીસ કરવો જોઈએ. સી અત્યારે ટોપ ઉપર છે, એકાદી મેચ બી જો હારે તો બહુ ફરક ના પડવો જોઈએ, પણ મેક્સિમમ પ્લેયર્સ જે એના છે ને એ ફાઇટિંગ ફિટ હોવો જોઈએ. વેન આઈ એમ સેઇંગ ફાઇટિંગ ફિટ એટલે એ ગ્રાઉન્ડ ઉપર રમેલા હોવો જોઈએ, ગ્રાઉન્ડની અંદર રમવો જોઈએ. એક સિચ્યુએશનમાં જ્યારે રમે તો બીજા પ્લેયર માન લો કોઈ ઇન્જોર્ડ થાય કે કોઈ અત્યારે ગરમી બી એવી પડે છે કે કોઈને આર્મસ્ટ્રિંગ પુલ થાય કે ફિઝિકલી કંઈક અનફિટ થઈ જાય, તો તમારી પાસે બેન્ચ સ્ટ્રેન્થમાં એવા હોવો જોઈએ કે જે ગ્રાઉન્ડ ઉપર રમ્યા છે. તો એ પ્રમાણે મને લાગે છે કે દિલ્હીએ થોડાક બેટિંગ સાઇડ એટલીસ્ટમાં થોડાક ફેરફાર કરવાની જરૂર લાગે છે. બિલકુલ. અને કશ્યપ સર, બીજું એ પૂછું છું, હેડ ટુ હેડની વાત આપણે બંને ટીમની કરી લઈએ, જેની અંદર એમઆઈનું પલડું પણ ભારે છે. એમઆઈની વાત કરીએ, એમઆઈ 35 મુકાબલા બંને ટીમ વચ્ચે રમાયા, 19 દિલ્હીએ જીત્યા, 19માં મુંબઈને પણ જીત મળી છે. એમઆઈનું પલડું રન રેટમાં પણ ભારે જોવા મળી રહ્યું છે. આજની મેચ કેવી રીતે અસરકારક થઈ શકે, કારણ કે ડીસી 7 વાર તો એમઆઈએ 5 વાર જીત આ 12 મેચમાં મેળવી છે? આજની મેચ છે ને આમ જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે બીજી રીતે આપણે ગુજરાતીઓ માટે. બિલકુલ. કારણ કે બે સામસામે ગુજરાતના કેપ્ટન છે. બરાબર. એક બાજુ અક્ષર પટેલ છે અને બીજી બાજુ આપણે જાણીએ છીએ હાર્દિક પંડ્યા છે.
બે સ્ટાર પરફોર્મર છે ભારતીય ટીમમાંથી, રમી ચૂક્યા છે, કેપ્ટનશીપ પણ સારી કરે છે. અલબત્ત હાર્દિક પંડ્યા તો ઘણા બધા વિવાદોમાં આવ્યા છે, આપણે કઈ એની વાત નથી કરવી. પરંતુ બે ગુજરાતી કેપ્ટન હોય, ગુજરાતીઓ માટે આપણને સૌને ગૌરવ થાય એવો શબ્દ છે કુશાગ્ર બુદ્ધિ. બિલકુલ, તમારું તો નામ જ કુશાગ્ર છે. બરાબર. તો એ કુશાગ્ર બુદ્ધિ આ બંનેમાં છે. આપણે બે ગુજરાતી દિલ્હીમાં બેઠા છે, આખો દેશ ચલાવે છે. હા, એ એટલે બે જ આજની ગુજરાતી match. પણ કુશાગ્ર છે, પરંતુ એ બંને એક જ ટીમમાં છે. બરાબર. અને આજે આ બંને સામ સામે રમવાના છે, એટલે સામ સામે એકબીજા ગુજરાતીને કઈ રીતે હરાવવાનો પ્રયત્ન કરશે. હવે એમાં એક આજે અક્ષર પટેલ ટોપ ઉપર બેઠા છે બિલકુલ. અને હાર્દિક પંડ્યા બિચારા અત્યારે બોટમ ઉપર છે. હા. એટલે શરદભાઈએ કહ્યું તેમ કરો યા મરો. અને ગુજરાતી માટે જયારે કરો યા મરો આવે ત્યારે મને એમ લાગે છે કે આજે હાર્દિક પંડ્યા ક્લિક થાય, અને ખાસ કરીને જે બેટિંગ ક્લિક નથી થતું મુંબઈ ઇન્ડિયન્સનું એ ક્લિક થાય છે. આપણે જોઈએ છીએ કે રોહિત શર્મા વર્લ્ડ કપ ફાઇનલમાં આવું સરસ રમે છે, પરંતુ અહીંયા કઈ પરફોર્મ કરી શકતા નથી. એટલે સૂર્યકુમાર યાદવ અલબત્ત ક્લિક થાય છે. એટલે મુંબઈનું બેટિંગ છે એ આજે જો ક્લિક થાય, અને આ બેટ્સમેન પેરેડાઇઝ વિકેટ છે, અહીંયા ગઈ સિઝનમાં તો બધી મેચની અંદર 200 ઉપરનો સ્કોર થયો હતો. એટલે આપણે ઈચ્છીએ કે જો આવો કોઈ સ્કોર મુંબઈની ટીમ કરે તો એક આપણને સરસ મુકાબલો જોવા મળે, અને કઈ રીતે પછી એ દિલ્હીના બોલર્સ છે એ મુંબઈના બેટ્સમેનને ચેક કરે છે. તો ઇટ વુડ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. મેચ બહુ સરસ થાય એમ આપણે ઈચ્છીએ, અને મુંબઈ પોતાનું પાણી બતાવે, અને તે પણ દિલ્હી. જો ગુજરાતનું પાણી હતું એ દિલ્હી જઈને તો બે જણાએ બતાવી દીધું છે, આખી દુનિયાએ જોયું છે. હવે મુંબઈ જોઈએ શું કરે છે આજે, ઇટ વુડ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આપણે જેમ કીધું ને કે બંને કેપ્ટન આજે ગુજરાતી છે, અને ગુજરાત માટે તો આજે મેચ ઇન્ટરેસ્ટિંગ રહેવાની જ છે તમામ ક્રિકેટના રસિકો માટે. એક બે દિવસથી એક રીલ પણ કાલની વાયરલ થઈ રહી છે, જેની અંદર બંને કેપ્ટન ગુજરાતીમાં સ્ટેડિયમમાં વાત કરતા પણ જોવા મળી રહ્યા છે, અને એક રમૂજ અંદાજ ત્યાં આગળ જોવા મળ્યો હતો. અત્યારે એક અપડેટ આપી દઉં, બેંગ્લોરે રાજસ્થાનની 9 વિકેટ લઈ લીધી છે, અને અત્યારે હવે એક જ વિકેટ પર અત્યારે ચાલી રહી છે મેચ. સાથે સાથે અત્યારે ખૂબ જ સરસ એવું પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે. અત્યારે હરાઈ દીધી છે મેચમાં અપડેટ્સ આવી ચૂકી છે કે જ્યાં આગળ અત્યારે આરસીબી મેચ છે તે પોતાના નામે કરી દીધી છે, અને મહત્વનું છે કે કોહલીએ 100મી જે T20 50 ફટકારી દીધી છે. T20ની 100મી આજે 50 ફટકારી હતી, ને તેની સાથે ધોની માફ કરશો વિરાટ કોહલી અને સાથે જે બેટ્સમેન છે તેમનો જાદુ છે અત્યારે ચાલી ચૂક્યો છે. રાજસ્થાનને 9 વિકેટથી આરસીબીએ હરાવી દીધું છે. સોલ્ટે 65 રન ફટકારી, અને પોઈન્ટ ટેબલની અંદર પણ 3જા નંબરે અત્યારે ટીમ આરસીબી પહોંચી ચૂકી છે. આ એક મહત્વના અપડેટ દર્શક મિત્રોને આપી દઉં. શું કહેશો પ્રફુલભાઈ, જે રીતે અંદાજો હતો અને આરસીબી અત્યારે બાજી મારી ગઈ? આરસીબી માટે તો એસ્ટાબ્લિશ થઈ ગયું છે એકચ્યુઅલી કે એ લોકો પ્લેઓફ માટે કન્ટેન્ડર્સ છે. પણ હું થોડી મુંબઈ ઇન્ડિયન્સની વાત કરવાનું પસંદ કરીશ. કશ્યપભાઈએ જે ગુજરાતીઓને વાત કરી ને, એને હેટ્સ ઓફ ટુ ધેમ. પણ મને બનતા સુધી મારી જાણ મુજબ આ મેચમાં રેફરી પણ કદાચ પ્રકાશ ભટ્ટ છે. યુ મસ્ટ બી નોઈંગ ઇટ. આ મેચ રેફરી જે હોય છે 99% ઇઝ ફ્રોમ ભાવનગર, અને તમને લોકોને તો ખબર જ હશે કદાચ પ્રકાશ ભટ્ટ છે, એટલે એ તૈયાર થયો છે ત્યાં. અને બીજી હવે મુંબઈ ઇન્ડિયન્સની આપણે વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ માટે આપણે જરૂર એવું ઈચ્છે કે એ લોકો ફાઇટ બેક કરે, કમબેક કરે, કારણ કે એ લોકો જે 4 મેચ હાર્યા છે ને એમાંથી 2 મેચ તો માત્ર 12 રને હાર્યા છે. ઓફકોર્સ હાર છે ને જીત છે, પરંતુ એનો જે માર્જિન જે હોય છે ને એ અગત્યનું બને છે. અને તેની અંદર પણ એક મેચ તો એક સ્ટ્રેટેજિક ફોલીને કારણે હાર્યા હતા. તિલક વર્માને જે કોલબેક કર્યો હતો રિટાયર્ડ આઉટ કરીને, ત્યાર પછી અનફોર્ચ્યુનેટલી એના પછી જે સેન્ટનર ગયો તે પણ કરી નહીં શકતો. અનફોર્ચ્યુનેટલી હાર્દિક પંડ્યા ઓલ્સો કુડ નોટ ફિનિશ ઇટ. એટલે મારું એક જ વિનંતી છે એકચ્યુઅલી મુંબઈ ટીમના કેપ્ટનને કે બધી જવાબદારી પોતે લેવા કરતા જો કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીથી જો કામ થશે તો ધેટ મે પે ધ રિઝલ્ટ. બિલકુલ ઓકે, બિલકુલ. અને શરદ સર જે રીતે કીધું કે વિરાટ કોહલી છે ચેઝ કરી લેશે, અને વિરાટ કોહલીએ શાનદાર પારી પણ રમી છે આ મેચની અંદર, અને 9 વિકેટે અત્યારે આરસીબીના ફાળે મેચ ગઈ. આપનું અનુમાન પણ એવું જ હતું, વિરાટ કોહલી પાછા નહીં પડે? આજે એક બીજું મારે એક કારણ કે હું થોડું ક્રિકેટ રમેલો છું એટલે મને ખ્યાલ છે કે આ જે રોહિત શર્મા જે મુંબઈ ઇન્ડિયન્સ માટે જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે એમના જો રન નથી બનતા,
અને એ જો ખાલી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવે સો એ છે ને તમે એક ઇન્ડિયન પ્લેયર, એક ઇન્ડિયન કેપ્ટન જે 6 વખત IPL જીતેલા છે એ તમે ખાલી 4 ઓવર અથવા શરૂઆતના બેટિંગ માટે, અત્યાર સુધી તો એ 2-3 ઓવરની અંદર જ આઉટ થઈ ગયા છે, પણ જો એ આખી મેચમાં ગ્રાઉન્ડની બહાર રહે અને પછી બેટિંગ કરવા માટે અંદર આવે તો એક જે ગ્રાઉન્ડથી જે વાકેફ છે, કારણ કે અમે ફ્લડ લાઇટમાં રમતા હોય, જો એક અનુમાન એવો છે, એક એક્સપિરિયન્સ, પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું, જ્યારે તમે ડગઆઉટમાં બેઠા હોય ત્યાં લાઇટ કન્ડિશન્સ જે છે ને એ અંદર ગ્રાઉન્ડના લાઇટ કન્ડિશન્સ પ્રમાણે નથી હોતું, એ થોડુંક ડીમ હોય છે. અને જ્યારે તમે એકદમ બ્રાઇટ લાઇટની અંદર જાઓ અને બ્રાઇટ લાઇટની અંદર જાય તો તમારા જે રેટિનાસ છે, જે આઈસ જે છે એને થોડું એડજસ્ટ થવામાં થોડુંક વાર લાગે. અને રોહિત સીધા જઈને ઓપન કરે તો સ્વાભાવિક છે, અને જો 140-145ની સ્પીડમાં બોલ આવતો હોય અને એ જો એને સેટ કરવું, એને ક્લિક કરવું, એડજસ્ટ થઈને રમવું થોડુંક ડિફિકલ્ટ પડે છે. અને એના કરતાં જો એ ગ્રાઉન્ડમાં રહે, ફિલ્ડિંગમાં રહે, થોડોક વધારે ટાઈમ અંદર આવે તો શું છે કે એનું યુઝ ટુ થઈ જાય આ બ્રાઇટ લાઇટ્સના કન્ડિશનમાં, તો આઈ થિંક સો ઇટ વિલ બી સ્લાઇટલી ઇઝીયર ફોર હિમ રાધર દેન છેલ્લી 1 ઓવરમાં કે છેલ્લી 2 ઓવરની અંદર એને અંદર જ્યારે લાવે છે, એ જરૂરી છે લાવવું, એ ત્યારે લાવે છે તો એ જે બ્રાઇટ કન્ડિશન્સની અંદર આઈસ સેટ કરવું થોડુંક ડિફિકલ્ટ રહે છે. અને રોહિત તો છે જ ગ્રેટ પ્લેયર છે, એનું સ્ટ્રાઇકમાં કોઈ કહેવાની જરૂર નથી. એ જો ક્લિક થઈ જાય તો આઈ થિંક સો મુંબઈ વિલ બી અનબીટેબલ. અને આ ભૂતકાળમાં બી થયેલું છે, ઘણી બધી મેચો હાર્યા પછી એ લોકો ઉપર આવ્યા છે, તો સ્લો સ્ટાર્ટ છે, પણ હવે દે નીડ ટુ સ્ટાર્ટ એકચ્યુઅલી. જો હવે નહીં કરે તો પછી ઇટ વિલ બીકમ ટુ લેટ. બિલકુલ બિલકુલ. અને આજની મેચ પણ એવી જ રહેવાની છે, જે રીતે DC અને MI અને આપ સૌ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો તે સર, કશ્યપ સર, પ્રફુલ સર અને શરદ સર, આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે આજની મેચ ખૂબ જ રોમાંચક બની રહેશે ને જે રીતે આ તમામ ક્રિકેટ એક્સપર્ટે જણાવ્યું હતું કે આજની મેચ કેમ ખાસ છે, જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ માટે કરોયા મરોની સ્થિતિ છે, જે રીતે તે તમામ મેચ હારી ફક્ત એક જ સિરીઝમાં મેચ જીતી છે, અને જે દિલ્હીની વાત કરીએ કે દિલ્હી કેપિટલ્સ જે સતત જીતતી આવી છે અને શું તે આજે પણ મેચ જીતી અને પોતાનો જે રન રેટ છે તેને કાયમ બનાવી રાખે છે, ટકાવી રાખે છે, તેની પર પણ નજર રહેવાની છે. ત્યારે આજે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.